સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે 6 જૂન મહત્વપૂર્ણ જે ઇન્ડિયન આર્મી ભરતીને લઈને આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે વાત કરીશું કે જોઈન્ટ ઇન્ડિયન આર્મી જે લેખિત પરીક્ષા કહી શકાય તે માટેના કોલ લેટર છે તે કઈ તારીખે ડાઉનલોડ થશે અને અગ્નિવીરની લેખિત પરીક્ષા છે કે કઈ તારીખે યોજાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। તો તમે જોઈ શકો છો કે જે ઓફિશિયલ વેબસાઇટ જોઈન્ટ ઇન્ડિયન આર્મી તેના ઉપરથી આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું। તો જે આજે 6 જૂન 2025ના રોજ જે મહત્વપૂર્ણ નોટિફિકેશન આવેલું છે કે એડમિટ કાર્ડ ક્યારે ડાઉનલોડ થશે તેની વાત કરીએ તો આપણે ફટાફટ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી અને ઓફિશિયલ માહિતી છે તે આપીશું। તો તમે જોઈ શકો છો એડમિટ કાર્ડ ફોર કેન્ડિડેટ એપ્લિકેશન ફોર ઓનલાઈન કમિશન એટલે કે જે તમામ ઉમેદવારો અગ્નિવીર ભરતીમાં ભાગ લીધેલો છે તેવા તમામ ઉમેદવારો છે તે માટેના કોલ લેટર છે તે 30 જૂનથી 10 જુલાઈ સુધી છે તે તમામ ઉમેદવારો છે એટલે ડાઉનલોડ કરી શકશે। એટલે કે ફક્ત 10 દિવસ છે તે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેના આવેલા છે। અને વાત કરીએ તો હવે પરીક્ષા આડે માત્ર 25 થી 26 દિવસ છે તે દિવસો જ બાકી છે। વધારે વાત કરીએ તો જે તમામ ઉમેદવારો જે ફોર્મ ભરતી વખતે જે જીમેલ આઈડી આપી દઉં તેના ઉપર છે તે 14 દિવસ પહેલાં એટલે કે કહી શકાય તેમ જોઈ શકો છો કે 14 દિવસ પહેલાં છે તેમાં કોલ લેટર મોકલી દેવામાં આવશે। અને ત્યાર પછી આગળ વાત કરીશું કે તમારી એક્ઝામ છે તે ક્યારે યોજાશે જે અલગ અલગ યોજાવાની છે। એટલે વાત કરીએ તો અગ્નિવીર જીડી ક્લાર્ક નર્સિંગ જેવી તમામ ભરતી છે તે અલગ અલગ પરીક્ષાની તારીખ આપવામાં આવેલી છે। તો વિડીયોમાં બને રહેજો। તો મિત્રો આપણે જેમ આગળ વાત કરીએ તે જે એક્ઝામ શેડ્યુલ છે તે ઓફિશિયલ જે નોટિફિકેશન છે તેના ઉપરથી જ આપણે ડાઉનલોડ કરેલું છે। તો હવે કેટેગરીમાં જે આપણે અગ્નિવીર ભરતી છે, ટ્રેડમેન છે, અગ્નિવીર ટેકનિકલ છે, ત્યાર પછી નર્સિંગ છે જેવી તમામ ભરતીની છે, હવાલદાર છે જેવી તમામ ભરતીની છે તે વાત કરીશું કે એક્ઝામ ડેટ છે તે ક્યારે યોજાવાની છે। સૌપ્રથમ અગ્નિવીર જનરલ ડ્યુટીની વાત કરીએ તો 30 જૂનથી 3 જુલાઈ સુધી છે તે તેની ઓનલાઈન એક્ઝામ છે તે જામનગર ખાતે યોજાવાની છે। અને મિનિટની વાત કરીએ તો 60 મિનિટ છે। તમે જોઈ શકો છો તો એડમિટ કાર્ડ છે તે 6 જૂન 2025થી ઓફિશિયલ માહિતી પ્રમાણે ડાઉનલોડ થશે। ત્યાર પછી જે બીજી મહત્વપૂર્ણ અપડેટ છે કે અગ્નિવીર ટ્રેડમેન જે 10 પાસ છે તેવા તમામ ઉમેદવારોની ઓનલાઈન એક્ઝામ 3 જુલાઈથી 4 જુલાઈ સુધી યોજાવાની છે। અને એક્ઝામ પરીક્ષા સમયની વાત કરીએ તો 60 મિનિટ છે અને તે માટેના કોલ લેટર 18 જૂનથી 25 સુધી છે તે તમામ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે। ત્યાર પછી અગ્નિવીર ટેકનિકલ છે તેની વાત કરીએ તો તેની એક્ઝામ ડેટ છે તે 4 જુલાઈ અને સમયની વાત કરીએ તો 60 મિનિટ છે જે તમામ ઉમેદવારો માટે ટાઈમ સરખો જ રહેશે। અને તે માટેના કોલ લેટર છે તે 19 જૂનથી તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી અગ્નિવીર ટ્રેડમેન જે 8 પાસ ઉમેદવારો છે તેવા તમામ ઉમેદવારો છે તેમાં એક્ઝામ છે તેની 7 જુલાઈ 2025ના દિવસે યોજાશે। એક્ઝામ સમય છે તે 60 મિનિટ અને 23 જૂન 2025થી છે તેવા તમામ ઉમેદવારો છે તે એડમિટ કાર્ડ તમને મળી જશે। ત્યાર પછી અગ્નિવીર જીડી વુમન મિલિટરી પોલીસ એટલે કે આખરે સૌપ્રથમ વાર જે વુમેન એટલે બહેનો માટે છે તે અગ્નિવીર દ્વારા છે તે ભરતી ઓનલાઈન એક્ઝામ છે તે 7 જુલાઈ 2025ના દિવસે યોજાશે। એક્ઝામ સમય 60 મિનિટ જ અને 13 જૂન 2025થી છે તે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। ત્યાર પછી હવાલદાર એજ્યુકેશન જે તે માટેના છે તે કોલ લેટર 8 જુલાઈથી ડાઉનલોડ થશે। ત્યાર પછી આપણે જે ઇન્ડિયન આર્મીની ભરતીને લગતી માહિતી છે તે જ વાત કરીશું। ત્યાર પછી છેલ્લી લાસ્ટ છે અગ્નિવીર ક્લાર્ક સ્ટોલ કીપરની છે તે માટેની ઓનલાઈન એક્ઝામ છે તે 10 જુલાઈ 2025ના દિવસે યોજાશે અને મિનિમમ 60 મિનિટ છે આપવામાં આવશે। અને 26 જૂન 2025ના દિવસે છે તે તમામ ઉમેદવારો કોલ લેટર છે તે તમને મળી જશે। હવે અગ્નિવીર ક્લાર્ક જે ટાઈપિંગ ટેસ્ટ તે માટે છે તે 10 જુલાઈ એક્ઝામ છે તે માટે છે ખાસ ધ્યાન દેજો કે ફક્ત 40 મિનિટ જ છે અને તે માટેના કોલ લેટર છે તે 26 જૂન 2025ના દિવસે છે તે આવી જશે। તો ખાસ ધ્યાન રાખજો કે તમામ ઉમેદવારો છે તેના કોલ લેટર ફક્ત 14 દિવસ પહેલાં જ જે પણ રજિસ્ટ્રેશન કરતી વખતે તમે ઈમેલ આપેલું છે તેના ઉપર તમને મળી જશે। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ સરકારી ભરતીની તમામ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।